તાપી જિલ્લાના નિઝર તાલુકાના એક ગામમાં 7 વર્ષની બાળા દુકાનમાં કોઈ ચીજ વસ્તુ લેવા ગઈ હતી, જ્યાં દુકાન ચલાવતા 60 વર્ષીય હવસખોર વૃદ્ધે ઉંમરની લાજ રાખ્યા વિના બાળાને પીખી નાખતા ચકચાર મચી જવા પામી છે, જેમાં 60 વર્ષીય વૃદ્ધ નરાધમ દશરથ બદુભાઈ પાડવીએ બાળાને પેપ્સી આપવાની લાલચ આપી તેના ઘરના માળ પર લઈ જઈ જબરજસ્તી દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ બાદ બાળા રડતી રડતી ઘરે જઈ માતા પિતાને ગંદા કામ વિશે વાત કરતા પરિવારના સભ્યો દ્વારા નિઝર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપી દશરથ પાડવીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 7 વર્ષની બાળા ઘરની બાજુના દુકાનમાં પેપ્સી કોલા લેવા માટે ગયેલ અને દુકાનદાર નામે દશરથ બદુભાઈ પાડવી, ઉંમર વર્ષ આશરે 60 વર્ષ, કે જેણે દુકાનમાં જબરદસ્તી બદકામ આ દુષ્કર્મ કરેલ અને આ આરોપીની નિઝર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં એની ધરપકડ કરેલ છે અને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે.